અસ્મિતા બોલું હું. અસ્મિતાબેન રાજકોટ થી. હા બોલો બેન. માતાજીના ભુવા છો તમે? ના ના માતાજીના ભુવા નથી? ના, ભુવા હોય એનો ગુરુ છું હું. એના ગુરુ હો. ઓય આમાં વિડિયા હતા ને તો મેં કીધું મનસુખભાઈ ને ફોન કરી જાઉં, કીધું બીમાર બહુ રહું ને હા એ માટે પૂછ્યું તું. હા, એ બીમાર રહેતા ને તો દવાખાને જઈ જવાનું. ભુવા કીધે સારું ન થાય, કેમ કે ભુવાની બાયું બીમાર પડી ગઈ ને એ દવાખાને જઈશ. એ વાત બરોબર. વિડિયા વાયરલ છે ને મનસુખભાઈ ને પૂછી જાઉં કીધું. આપણે કઈ સમાજ માંથી બોલો? પટેલ, લેવા પટેલ. ઠીક ઠીક બેન. એટલે એમાં અંધશ્રદ્ધામાં નહીં પડવાનું, કેમ કે બૈરાવુમાં એવી શોષી હોય, પણ એમાં પડવાનું જ નહીં. દવાખાને જવાનું, કોઈ રોગ હોય તો એની લેબોરેટરી ડોક્ટર સલ્ટી એના ઉપરથી તમારી બધી સારવાર થઈ જાય. અત્યારે કોરોના જેવા કોરોનાની દવા આવડે લોકોએ સરકાર કાઢી લીધી હતી, તો હવે માથું ને પેટ ને ઢીકડું ને પૂછડું એની દવા થઈ જાય. ઈ વાત સાચી ભાઈ. તમારા વિડિયો જોયે ને એટલે અમુક છે ને આપણા મનથી મક્કમ થઈ જવાનું, એટલે આપણને અમુક બીમારી તો ખાલી મનથી વહી જાય. અમુક બીમારી છે ને આપણા હૃદયથી મોરા પડી જાય, હરેરી જાય, તોય અડધી બીમારી આવી જાય. ધીંગાણા ગયો હોય માણસ મરણીયો થઈ જાય ને તો ગમે ને માર નાખે, પણ ઈ પોતે જ એમ થાય હોય મારી મને શરીર લાગી છે એટલે કોઈ મારી ન શકે. બરોબર. અમારે ભાદરવો આવે ને બીમાર બહુ પડું, એટલે મેં કીધું પિતૃનું ના ના ના, ઈ તમે વ્યમ કરી ગયો છે. ભાદરવો રહ્યો ને એક મગજમાં કાઢ નાખો અને શ્રાવણ ને શ્રાવણ રાખો એટલે બીમારી વહી જાય. તમે સાચા માણસ. વિડિયા હમણાં હું જોતી હતી ને એટલે હું જોયું, વિડિયા બધા જોતી હતી તમારા, એટલે ફોન નંબર લીધા. કઈ વાંધો નહીં. એટલે એમાં નહીં રહેવાનું, કેમ કે એ બધે તમે મારી ચેનલમાં વિડિયા જોજો, તમારી અડધી બીમારી જેમના પૈસા બેન. હા હા. તમે રાજકોટ થી બોલો? નહીં, હું રામોદ થી બોલું. રામોદ થી? હા, રામોદ, કોટલા સાંગાણી તાલુકાનું રામોદ ગામ. હા, અમે પટેલી દીકરી. મારા લગ્ન થઈ ગયા હે, 2 છોકરા હે મારા. નાના નાના 2 હે. તો મેં વિડિયા બીમાર રહું ને તો બધા પિતૃ નડતા છે. અમે મારી છોકરીના લગ્ન અમે શમશાનમાં કર્યા બેન. અમારા ઘરે કોઈ જાતનો પ્રોબ્લેમ નથી. મુરત છોકરિયા કોઈ વસ્તુ માનતા નથી ને આખું ઘર સુખી છે. અમે તમારા પિતૃ રહ્યા ની મારા ઘરે મોકલી દીજો, હું હાંસવી લઈ. હા, તમારે કાંઈ દર્દ હોય ને તો માથે લીંબુ ને એવું ઉતારીને કહેજો, હું લઈને વિયો જાય જો તમે સારું થઈ જતું હોય તો. હા, એટલે તમારા પિતૃ નડતા બેન, એ બધી મનની ગ્રંથિ છે. મરી ગયા એ પાછા કોઈ દી આવે નહીં. મરી ગયા નડતા હોય તો શું જોયું? એ વાત બરોબર તમારી. મરી ગયા એ પાછા આવે? મરી ગયા એ નડે? ના, નો નડે. હા, આ તો તમે શું જો સ્ત્રી છે ને એને જાગવાની જરૂર છે. અંધશ્રદ્ધા વધારેમાં વધારે હોય તો સ્ત્રી જાતિમાં છે. શું કામ કે એને પોતાનું હૃદય કોમળ હોય, એટલે એ બધે છે ને એમ હેપટાણા કરે, ડેરા કરે. પણ ઝાંસીની રાણી બની જાય ને તો પછી બાપુ મહારાણી બની જાય. બાકી બીમાર ને બીમાર રહે એટલે શું થાય? બરોબર તમારી બધી. એટલે એમાં નહીં પડવાનું. કોઈ અંધશ્રદ્ધામાં ભૂત ભુવા ધુવા ધૂતણ કાંઈ મુહૂર્ત ચોઘડિયા આ બધી તાંત્રિક વિધિ મેલી મેલાન આ બધું ખોટું લોલમ લોલ. એ વાત બરોબર તમારી વાત સાચી. બધા વિડિયા મેં જોયા. કેમ કે અમે એમાં તમારા અરે અમુક ને તો મોટા મોટા રોગ હતા નહીં, મારા ઓડિયો સાંભળવાથી મટી ગયા અને સિંહાણું બની ગયું. કેવી થઈ ગયું સિંહાણું? હા, કોઈના બાપ થી ડરે નહીં. ભુવા ભરાડીને કહી દે મોકલી જ મારી પાસે તારી દેવને તારી મેલી વિદ્યાને. હા, એટલી તાકાત આવી જાય. કેમ કે એ વિચારશ્રેણીથી તમારા વિચાર જ એવા હોય, મનની અંદર આપણે એવા સંકલ્પ કરીએ એટલે સપના આવે. એટલે આપણે એવો વિચાર જ નહીં કરવાનો. પિતૃ નાવું શું? પિતૃ એટલે શું કહેવાય? એટલે ઓફ થઈ ગયા હોય ને, એ કમો થઈ ગયા હોય ને એટલે બધા એમ કે નડે એમ. બેન, કમો થાય આપણામાં જાય છે, મુસલમાનમાં મરી જાય છે એનામાં કમો થાય છે. એને કોઈ દી કોઈ નીડા નહીં. કોઈ વાણી આવે બ્રાહ્મણોએ ક્યાંય પિતૃ કાર્ય કર્યું જ નહીં. આ બધી જે બીકણ માણસો હોય એને ડરાવીને પણ રૂપિયા લેવાના. એટલે ભુવા પૈસા ખાય તો ભુવા કીધે પિતૃ જાય. ભુવા આપણા પિતૃ એને ઓળખતા હોય. હું તમારા ઘરે આવું, તમારા પિતૃ નું ઓળખું, મને કહો તો હાલો હું ભુવો છું. હાલો મનસુખભાઈ પઢિયાર ભુવા છે. તમારા પિતૃ કેવા કલર ના હોય ને કેના છોકરા હોય મને ખબર છે ના? તો એ મારી કીધે કેમ ઈવડાવીએ? શું આ બંધ થઈ જાય ને મારી કીધે ચાલુ થાય ને મારી કીધે વિયા જાય?
ઈ વાત બરોબર. ઈ ઓલા પૈસા કમાવાના ધંધા. પણ હું તમને એવું કહું કે બેન આ છે ને આ પિતૃ હમણાં હું માતાજીને પૂછી લઉં, આમ કરું તેમ કરું, તમને એમ થાય કે ઓ મનસુખભાઈ આવી અને મારો બધો જોઈ દીધો ને તે પછી મારે સારું છે, કેમ કે તમારા મનનો વેમ કાઢી નાખો. હવે વેમ કાઢવાના 5000 રૂપિયા લે. હા. અને આ તમે મને મફતમાં તમારો વેમ મેં કાઢી નાખ્યો, 1 રૂપિયો દીધા વગર. ઈ બધું મેં વિડીયો જોયા. હા. એટલે હવે હે ને તમે કયો ને જવાબ બોવાનું બધું બંધ અને માતાજી ઉપર આપણે બધો વિશ્વાસ રાખી. તમે તમારા આત્મા ઉપર વિશ્વાસ રાખો. કોઈ દેવગતિ છે, આ છે, તે છે. તમે પોતે આઈ એમ સ્વમ, પોતે તમે માતાજી છો. હા. તમે પોતે દેવી શક્તિ છો. કેમ કે મામડિયા ચારણ ને આવળ ને ખોડલ ને સોગડ ને તોગડ ને બધી દીકરીઓ જ હતી અને ઈ શક્તિ થઈ ગયું, તો તમે કેમ શક્તિ નથી? બરોબર. તમે શક્તિ છો. તમે સાંભળો, 2 દીકરાનો જન્મ દીધો તો તમારાથી આ કુળ વધ્યું, તમારાથી આ ઘર હાલે છે, તમારાથી તમારા પરિવારને હાચવીને બેઠા છો, તો શક્તિ નહીં? એ વાત બરોબર તમારી. હા. બાળકોને મોટા કર્યા તો શક્તિ વગર મોટા થાય? ન થાય. તો પછી ઈ ઘર આખું મહાન બનાવશે ને ઈ છોકરો કલેક્ટર બને, તમારી કુખેથી જન્મો તો કલેક્ટર બન્યો, તમે દેવી શક્તિ નહીં? બરોબર. પણ તમે એનું આચરણ કરો, તમે એને ભણાવો, તમે પોતે એમાંથી બહાર નીકળો એટલે તમારા ખોટા ખર્ચા છે એ બંધ થઈ જાય. તમે ભૂવા ભૂપણમાંથી બહાર નીકળી જાઓ, તમને કોઈ મગજની અંદર જેમ ખોટા વેમ છે એ નીકળી જાય એટલે તમે પોતે મહાન બની જાઓ. પણ તમે જ વેમમાંથી બહાર નહીં નીકળો તો તમે બીમાર જ રહો. કેમ કે મગજના વિચાર છે એ આપણા નબળા છે. હા. એટલે આવું થાય, એટલે બીમાર રહીએ. આપણે મગજથી આપણે એમ થાય કે મને કોઈ પિતૃ નડે છે એની દવા હું? એની કાંઈ દવા નહીં, બસ આપણે વિચાર કર્યો રાખી એટલે વધારે બીમાર પડે. બસ જોજી, એ તમે સમજી શકો છો. એટલે બેન આપણે એમાં વિચારમાં નહીં રહેવાનું, એ વિચારમાંથી બહાર નીકળી જવાનું. મોબાઈલ ટચ હોય ને તો એવા વિડીયા સાંભળવાના, કોઈ મહાપુરુષોનો સત્સંગ સાંભળવાનો, ભજનમાં રહેવાનું, ડાકલા ડોકલી ભૂવા ભૂપણ એમાં નહીં પડવાનું. એટલે મગજમાં એ વિચાર જ ન આવે. આપણે સોનાની દુકાનમાં રહેતા હોય ત્યાં કણે આપણે કઈ હાડીઓના વિચાર આવે, કેવા કલરની હાડી ડ્રેસના? ના. બસ સોનાની દુકાનમાં હોય ને લટકણિયા ને ઝુમર ને હાર ને સેન ને ઈ જ આવે. એમ આપણે જે વિચારની દુકાન ખોલીએ એવા વિચાર આપણે ના આવે, અને એવા વિચારથી આપણને સંકલ્પ થાય. ઈ સંકલ્પ માંથી બહાર નીકળી જવાનું એટલે આપણે મહાન બની ગયા. બીમારી છે નહીં આવે. બીમાર તો આપણને કોઈ રોગ હોય તો મટી જાય છે. ડોક્ટર કેવા છે, કિડની બદલાવી નાખે, લીવર બદલાવી નાખે, ફેફસા બદલાવી નાખે છે. અને પિતૃ કાંઈ આપણે બીમાર જ પાડી દઈએ તો એને પિતૃ કહેવાય? ના, ન કહેવાય. તો આપણે કરોડપતિ બનાવી દઈએ, વિજય માલ્યાને કોઈને રૂપિયા વાળા બનાવી દઈએ, આપણે કઈ કરોડપતિ બનાવે, સોનાના હાર લેવી દે, એવા પિતૃ રખાય ને. આ પિતૃ નું કરવાય. બીમાર મનસુખભાઈ 5 વાર ભોળાત ગઈ. ઓલા સુરપુરા નથી, ભોળાત. અને એક વખત મોબાઈલ માંથી નંબર લીધા. તમારા કેમ લીધા એવી રીતના એક ભાઈના નંબર લીધા. પછી તો ગાઈડ નું ઈ દરરોજ ફોન કરવા માંડ્યો ને પછી મેં કીધું ભાઈ તું ફોન મૂક, નગર આવીને તમે ધોકાવી દીધું એમ. એટલે કોને ફોન કરતા તમે? ઈ એક ન્યા ભોળાદ ના સાનિધ્યમાં એક ભાઈ કે હું સેવા કરવા જાઉં છું, બરોબર. અને પછી એમાંથી મેં નંબર લીધા મોબાઈલ માંથી. એટલે ઈ કાયમી ફોન કરવા માંડ્યો, કાયમી ડબલ જુદા ફોન માંથી ફોન કરવા માંડ્યો. પછી એક દી મેં કીધું ભાઈ ત્યાં આવીને તને હે ને તારી ધુલાઈ કરી નાખી છે એમ. બેન, જે સ્ત્રી જાતિ છે ને ઈ ભોળી જાતિ છે, એટલે એને આ ભુવા ભરાડી ફસાવે. પણ આપણે એમાંથી બહાર નીકળી જવાનું, આપણે આપણા પરિવારને ધ્યાન દેવાનું. આપણો ઘરવાળો છે ને ઈ જ મોટો ભગવાન. એ વાત બરોબર તમારી. કેમ કે જે પતિ, જેનો પતિ દેવ, એટલે જેનો ધર્મપતિ કેવા, પતિ કહેતા પરમેશ્વર. પછી એને પરમેશ્વર કીધો, પતિ પરમેશ્વર. કેમ કે તમારા હાજા માંદા હો તો ઈ તમને દવાખાને લઈ જાય, કઈ ભુવન ના દવાખાને લઈ જાય તો આપણે હારા લાગીએ, આપણે અપકીર્તિ થાય. ઘરના છોકરા, બાયુ, પરિવાર, આપણા પરિવારમાં ધ્યાન દેવાનું, આપણા કુટુંબમાં ધ્યાન દેવાનું. એવા ક્યાંય લફડેમાં પડવાનું જેથી કરી અને આપણી, હવે મારી વાત સાંભળો, તમારા પિતૃ બીજા જોઈ ગયા, ઈ કેવી માનસિક બીમારી છે. હું તમને હવે તમે ફોન કર્યો, હું તમને ઓળખતો નથી, મેં તમારો ચહેરો જોયો નથી.
અને હું તમારા જો કેવી રીતે જોઈ શકું મને સમજાવી દો ને. એ વાત બરોબર છે. વિડીયો કોલ કરીને તો દેખાય, નકર કાઈ દેખાય નહીં. એટલે તમારી વાત વિડીયો કોલ જે કરો ને બેન, એ વિજ્ઞાન ટેકનોલોજી છે, કોઈ દેવ કીધે નથી. હા, એટલે આપણે પિતૃને કેવી રીતના દેખીએ? તમે જો તમારા પિતૃ હાસા હોય તો 5G નેટ 1 વર્ષનું કરી દે. બરોબર, મારી વાત સાચી. ઓકે. કેમ કે તો પછી આપણે એવું થવું જોઈએ ને ભાઈ, હવે મારે 1 વર્ષનું રિચાર્જ નહીં કરવું પડે. કેમ કે ભાદરવા મહિને મેં દીવા અને પાણીએ દીવા કર્યા ને માતાજીની અગરબત્તીઓ કરીને તે મારા પિતૃએ મને 1 વર્ષનું રિચાર્જ કરી દીધું. જો ભાઈ આ જીવ તો પરસો ઈ કાંઈ નહીં કરીએ કે તમને અંધશ્રદ્ધાની વાતો કરશે. બેન આ કરવાથી આ થાય, દીવા કરવાથી આ થાય, આંખ વીસી જવાનું, સમરણ કરવાનું, પાણીએ દીવો કરવાનો, ખોટા એવા બધા તમને અંધશ્રદ્ધાના જ ગલકા બટકાવે. એટલે તમે શું કરો, એમાંથી બહાર ન નીકળી શકો. એટલે મારા ઘરવાળા ને અમારા બેન વાસાકોટ થાય ને તેમ કે તને ભોળાત વાળો દાદો નહીં કે તને કે તાર રાખી દે કે આપડા પૂરા બાપા ને એને દર્શન કરી ને એમ. કોઈ એકય તમારે પૂરા દર્શન કરવા નથી. તમારો ઘરવાળો ઈ જ મોટો પૂરો એની સેવા પૂજા કરો ને ઘરમાં કંકાસ ન થાય ને એને હાચવો એટલે બધાય દેવ આગા વ્યા જા. હા, આપડા ઘરે 2 જણા બતો બેઠા ને આપણે દેવમાં ઢોરીએ તેમાં કરી હું 2 ના વિચાર મેચ ન થતા હોય. એવું જ થાય છે. હા, આપણે ઈ પાણી માંગે. તમે મારી જો ભાઈ પત્ની છે એને એક સ્ત્રી ઈ એના ઘરવાળાનું જે કઈ હોય એનું એને આવે તો એને ટાણે ચા કરી દેવી જોઈએ. આવે એટલે એને એની સેવા પૂજા કરો. ઈ જ મોટો ભગવાન. કેમ કે એનાથી કીધું આ ઘર આખું થયું. હા, એમ જ છે. હું તારો ભગવાન જ છું એમ. બસ ઈ જ સાચી વાત ઈ છે કે ઈ પોતે પરમેશ્વર, પતિ પરમેશ્વર. હા, એને જ બધું. જો તમારા છોકરા મોટા કરવા પૈસા તમે ક્યાંય કમાવા ગયા ઈ બધું કામી નહીં લેવતા છે. હું કામ કરતા હોય મને ખબર નથી. પછી સિમેન્ટમાં જતા હોય તો ભલે, કારખાનું હલાવતા હોય તો ભલે, નોકરી કરતા હોય તો ભલે, બિઝનેસ કરતા હોય તો ભલે, કોન્ટ્રાક્ટ કરતા હોય તો ભલે, પણ પૈસા, પાણી, ઘર બધું બકાલું બધા પૈસા તો એ જ દેવા મળે. કોઈ ભગવાન કે પિતૃ દેવા આવે નહીં, ઈ જ દેવા આવે. તો પછી એનું આપણે ધ્યાન ન રાખીને પૂરા મથીએ તો હવે આપણી જેવા મૂર્ખા કોણ? તો એ વાત સાચી. તમે અમે જ મૂર્ખા કહેવાય ને, અમે જ લેડીઝ. હા, કે એક સ્ત્રી જાતિને જાગૃત થવાની જરૂર છે. જેટલી સ્ત્રી જ્યાં લગન જાગશે નહીં ત્યાં લગન ભુવા, ભરાડા, તાંત્રિકો બધાય આ સ્ત્રી ઉપર રાજ કરે છે ને ઈ બૈરાવું ને ફસાવે છે. અમારી જેવાને કોઈક બતાવે ને, કોઈ ભૂવો હોય તો મારે તો નંબર નાખું છું કે આમાં મને ફોન કરીને તાંત્રિક વિધિ મેલા કાંઈ દેવી દેવસ્થાન કોઈનો પરચો હોય મને દે. મારા મોબાઈલ ને ભરી નાખું છું તો મને કોઈ ફોન નહીં કરતું નથી. ભાઈ હું ફલાણો ભાઈ ભૂવો બોલું છું ને આ તને દેવનો પરચો દઉં છું અને આજથી તને હુજતું બંધ થઈ જા. કા મારું લીવર બેહાડી દે, મને એટેક અવરાવી દે તો મારે મરી જવું છે. પણ દેવ કીધે જો મારી નાખે તો પરચાથી. હો, કુદરતી એટેક આવે એમાં ઈ દેવ કીધે ન હોય. ઈ તો બ્લડ પ્રેશર થાય મારે કઈક પ્રોબ્લેમ હોય તો. ઈ કોઈ દેવ કીધે મરી નહીં. કેમ કે જન્મ લીધો છે ઈ કોઈ કીધે મરી નહીં, કોઈ કીધે જન્મ ની અલૌકિક શક્તિ છે ને એને ભગવાન કહેવામાં આવે. ભગવાન એટલે કોઈ માના કુખેથી જન્મે નહીં, મરે નહીં. સૂર્યચંદ્ર મરે નહીં, પવન છે ઈ મરે નહીં, અખંડ અવિનાશી. આપણે કેટલાય વર્ષોથી ભગવાન વ્યા ગયા તો પવન નો ક્યાંય જન્મ થયો કે વિયો ગયો? ઈ નો ઈ છે. આ પિતૃ કેટલા વર્ષથી આપડા પિતૃ પવન પાણી બધું ક્યાં જાતું હોય છે? ત્યાં અમર છે, એ મરે નહીં. એટલે આપણી બધી ગ્રંથિ છે બેન, એમાં પડવાનું નહીં. એટલે આપણે આપણી જિંદગી સારી રીતે જીવી શકીએ. કેમ કે નારી છે ને, નારી એમાંથી રામ ભગવાન નો જન્મ થયો એક સ્ત્રી માંથી, હનુમાનજી નો જન્મ એક સ્ત્રી માંથી થયો, શિવાજી નો જન્મ એક સ્ત્રી માંથી થયો. તમને કહું બધા મહાપુરુષો નો જન્મ એક સ્ત્રી માંથી થયો છે. હવે એને પિતૃ નડે? કેમ કે નારી નો નીંદો નહીં, નારી નર ની ખાણ, નારી થકી નર નીપજે જેને ધ્રુવ, પ્રહલાદ, રામ, લક્ષ્મણ ની જોડ. આ બધા થયા કે ના થકી? નારી થકી. હાલો, હા બોલો. ભલે બેનો. એટલે હવે ઈ સિવાય કઈ બીજા અંધશ્રદ્ધામાં પડતા નહીં, નકર આ મારું જ લેક્ચર ચાલુ જ રહે. નહીં, તમે લેક્ચર કર્યું ને તે પછી તો આમ 3 દિવસથી મજા નથી. બાટલા ચડાવ્યા તો દહીં આમ શાંતિ થઈ ગઈ. હા, ઈ મનની ગ્રંથિ એટલે એમાંથી બહાર નીકળી જવાનું બેન. સારા માણસોના વિચાર કરવાથી બધાય ભૂત હોય ભાગી જાય. એટલે એને કબીર સાહેબ મહાત્માએ કીધું કે બહોત કાલ કર સત્સંગા તબ મટે સંશય કા બંગા. જાજો ટાઈમ સત્સંગમાં જાવ ને તો એક સંશય મટે.
હા મને પિતૃ નડે છે, ઈ ભૂત કાઢવું હોય ને તો એને સત્સંગમાં બેવું પડે, હારા માણાના વિચાર કરવા પડે. એ વાત બરોબર. હા, એટલે વિચાર એવો ખરાબ નહીં કરવાનો કે આપણને કોઈ પિતૃ આપણી પાસે આવી શકે. હા કેમ કે પિતૃ એવું કઈ છે જ નહીં. અમે અમારી જિંદગીમાં મેં જોયું નથી, મારા 40 વર્ષ થયા. જો એમ બધું નીકળી જાય એટલે બધું સારું જ થઈ જાય. બસ બસ બસ, એટલે સારા ઓડિયા જોવાના, સારા વિડિયા જોવાના, ભૂત પ્રેત ડર ડાકણ આવું કઈ જોવાનું નહીં, એટલે મેળે મેળે ભૂત ભાગી જાય. હા અમે ભૂત આરે બતો બતાવી, મારા છોકરીના લગ્ન થયા તમે ભૂતડા શમશાનમાં રાખ્યા હતા, તમે આખું ઘર તોય સુકી જાય. અમારા ઘરે ભૂત તો અમે ગોતી આવ્યા હતા. મારી દીકરીના લગ્ન શમશાનમાં થયા. હે હા, તમે એમાં તમારી યુટ્યુબ ચેનલમાં લખજો કે પાયલ રાઠોડ શમશાનમાં લગ્ન એટલે આવશે. હા હા મારી દીકરીના લગ્ન શમશાનમાં થયા, ભૂતડાથી થયા, ઊંધા ફેરા ફેરવા, કાળ ચોઘડિયામાં લગ્ન કર્યા. હા હા, તો અત્યારે સુખી છીએ અમે આખું ઘર. હે હા, અમારા ઘરે કોઈ માથું દુખતું નથી, અને જેટલા માતાજી માનસ ઈવડે માથા ઉતરતા નથી. એ વાત જે અમાર જેવા ને કા બેન ઈ તમારી ખાલી મનનો છે. તમે તમારા મનથી મક્કમ થઈ જાવ એટલે તમારું માથું ઉતરી જાય, તમે પોતે સક્ષમ બની જાઓ. હા, આપણે આપણું સ્વરૂપ આપણને દેખાય નહીં એટલે આપણને બીજાનું સ્વરૂપ જોવું પડે. આપણે પોતે જ ભૂત બની જાય પછી ઓલું ભૂત ઉઘરે. એટલે આ બધા કાળા કલર ના બધા વેશ ધારણ કર્યા હતા, ઈ તમારી દીકરીના લગ્ન હતા? હા હા, ઈ મારી દીકરીના લગ્ન હતા બેન. હા, તો મેં એ વિડીયો જોયો હતો. હા બસ, તો ઈ મારી દીકરી પાયલ રાઠોડ. હા હા હા, શમશાનમાં લગ્ન રાખ્યા હતા, ઊંધા ફેરા રાખ્યા હતા, કાળ ચોઘડિયામાં લગ્ન રાખ્યા હતા. તો એ કઈ વાંધો ન આવ્યો, બધાય સુખી થઈ. છોકરીને કઈ વાંધો નથી, એને કોઈ કઈ કહેતું નથી. મારા દીકરા મોટા દીકરા અંકિત રાઠોડના લગ્ન થયા, એ બાઈનો ઉતારો શમશાનમાં રાખ્યો હતો, રાતે ભૂતડાથી સ્વાગત હતું. હા, તો એ અમારા આખા ઘરમાં કોઈ પિતૃ નડતાય નથી, નકર શમશાનમાં તો બધાય ને કેટલાય માણસો મરી ગયા હોય તો કોકના તો ભૂત અમે ચોટવા જોઈએ. હજારો માણસોની લાશો બારી નાખી હોય, હજારો માણસોના દેવી દેવસ્થાન હોતાન્યા સગાવી દીધા હોય તો કોઈનું દેવ એમને ઈડું નહીં, કોઈનું ભૂતો એમને નીડું નહીં. કેમ કે અમે રાક્ષસ જેવા તો અમે છીએ, ભૂત જેવા તો અમે છીએ. એટલે આવું છે આપણું. બેન આખું નામ શું કીધું? અસ્મિતા વસોયા. લક્ષ્મીતાબેન? અસ્મિતાબેન વસોયા, બરાબર છે, કાંઈ વાંધો નહીં બેન. હવે તમે જે કાંઈ આ એક અંધશ્રદ્ધા વિશે વાત કરી છે એ ઓડિયામાં તમારે વાયરલ કરવામાં તમને કાંઈ પ્રોબ્લેમ ન હોય તો તમે તમારો ફોટો મોકલજો, તો આપણે આ જે કાંઈ સ્ત્રીઓ જે કાંઈ અંધશ્રદ્ધામાં હોય એમાંથી અસ્મિતાબેન આમાંથી બહાર નીકળી ગયા, ભૂત પ્લીત મનસુખભાઈના ઓડિયો સાંભળવામાંથી મનનો મરમ ભાંગી ગયો એવો ઓડિયો ચડાવી. હા હા, જો તમારી ઈચ્છા હોય તો, ઘરમાં કંકાસ થાય એમ ન હોય તો, તમારો પતિ કાંઈ કહે એમ ન હોય તો, પરિવારમાં કોઈને તકલીફ ન હોય તો, નકર પછી કાલે પાછા ફોન કરો કે હવે કાઢ નાખો તો અમારી ઇજ્જત જાય. હા, કેમ કે આ તો બધું છે ને રોડ હાલવા વાળાનું કામ છે. કેમ કે આ તો જાગૃતતાનું છે. તમારે એક ઓડિયોથી હજારો સ્ત્રીઓ છે ને એમાંથી બહાર નીકળી જાય બેન. એક અસ્મિતાબેન ના હિસાબે હજારો અસ્મિતાબેન નો જન્મ થાય. કેમ કે એક ઓડિયો ચડાવવામાંથી હજારો અસ્મિતાનો જન્મ થાય એક હારે, એક કલાકમાં. કેમ કે બીજી કેટલી અસ્મિતાઓ કહે કે ભાઈ મને આવો ડર હતો પણ મેં ઓલા અસ્મિતાબેન નો ઓડિયો સાંભળ્યો તો મારી હું બીતી નથી. હજારો સ્ત્રીઓનો ઉધાર. કેમ કે એક બારા નીકળો તો એમાંથી 50 જણા બારા નીકળી જાય. પણ એક બાણા બુડીને મરદ ત્યાંથી એક બીકના મારે 100 મરી જાય. એટલે એમાંથી બહાર નીકળવા માટે ભલે અસ્મિતાબેન આપની ઈચ્છા હોય, કોઈ પ્રોબ્લેમ ન હોય તો મને તમારો ફોટો આમાં વોટ્સઅપમાં મોકલી દો ભલે.